હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ જશો. હું પણ મજામાં છું. અને આજનો બ્લોગ ખાસ છે કેમ કે આજે અમે થોડી ઘણી શોપિંગ કરી છે બેબી માટે, ન્યૂબોર્ન બેબી માટે થોડી ઘણી શોપિંગ કરી છે. કેમ કે જ્યારે બેબી આવે ત્યારે જે સ્ટાર્ટિંગમાં જે કાંઈ વસ્તુ જોઈએ નાના મોટી એ બધી વસ્તુની આજે આપણે શોપિંગ કરેલી છે. એટલે હું તમને લોકોને એ બતાવવાની છું કે શું શોપિંગ કરી છે, શું ખરીદી કરી છે બેબી માટે. તો આજનો બ્લોગ એનો જ છે. ખાલી હું તમને શોપિંગ બતાવીશ ખાલી. તો પહેલું તો છે આવડું આ લીધું છે, આને કહેવાય સ્લીપિંગ બેગ બેબીની. બતાવું આ શું કામમાં આવે કે જ્યારે બેબી આવે ને ત્યારે આમાં આરામથી સૂઈ શકે એમ. બે સાઈડ ઝીપ વાળું છે અને કંઈક આ ટાઈપનું છે સ્લીપિંગ બેગ. બેબીને આરામથી સૂઈ શકે અહીંયા અને એકદમ સોફ્ટ છે મટીરિયલ. પછી ને બીજું પણ આમાં ઘણું બધી વસ્તુ લીધી છે અમે, બતાવીએ તો આ છે બધું. પછી બીજું તો છે આ નાના નાના બેબીનો પેલા શું કહેવાય કે સદરા કે દેશી ભાષામાં ટી શર્ટની ટાઈપનું છે, ગંજી ટાઈપનું ટી શર્ટનું આ ટાઈપનું. તો બેબી ગર્લ અને બેબી બોય બેયને સૂટ થાય એ ટાઈપના જ કલર કોમ્બિનેશન લીધેલા છે. કેમ કે બેબી બોય આવે કે બેબી ગર્લ આવે એનું હજી નક્કી નથી, એટલે આપણે બેયને ચાલે એ ટાઈપની બધી વસ્તુ લીધી છે. તો 3 છે આવા. આ એક પિંક, પછી આ એક દૂધિયા કલર છે અને આ એક છે ચીકુ કલર. તો આવા 3 લીધા છે અમે. આખી બેના લીધા છે કેમ કે શિયાળો છે, થોડી ઠંડીની મોસમ છે, તો આખી બેના હોય તો સારું રહે. અને બીજું છે અહીંયા ખંભે દોરી બાંધવાનું આવે એવા પણ લીધા છે. આ એ ટાઈપના નહીં, આ ગંજી ટાઈપના છે. હજી ખંભે દોરી બાંધવાનું છે એ અલગ છે. આ ટાઈપના 3 લીધા છે. 3 નહીં 2 જ છે આ. તો આ ટાઈપના 2 લીધા છે. આમાં છે મોજા, ટોપી ને એવું બધું. હાથના મોજા, પગના મોજા, હાથના મોજા છે. 3 જોડી લીધા છે. આમાં આખો સેટ જ આવે, હાથનો પગનો બેયનું. તો એક આ કલર છે, પછી એક આ પિંક કલર છે. બેબી ગર્લ હોય તો પિંક કલર, અને એક આ કલર છે. આ 3 છે હાથ પગના મોજા. અને હવે છે ટોપી. ટોપી છે આઈ લવ મો. એક આ કલર છે અને એક યલો કલર છે. એક આવી છે. તો આ હતી ટોપી, હાથ પગના મોજા અને ટી શર્ટ ને એવું. ને હવે બીજું બતાવું. આ છે ખોયું, ઘોડિયામાં બાંધવાનું ખોયું. આવી રીતના આવું લીધું છે. એ પણ સોફ્ટ મટીરિયલ છે, બધું સોફ્ટ મટીરિયલ જ લીધું છે. કેમ કે બેબીની સ્કિન પેલી એકદમ હોય એટલે એને કાંઈ પણ વસ્તુ શું કહે કે વાગે નહીં એનું. તો અમુક કપડું એવું હોય ને તો બેબીની સ્કિન છોલાઈ જાય, એટલે આપણે બધું ધ્યાનમાં રાખીને જ શોપિંગ કરી છે. અને આ છે લંગોટ. 3 છે. આ 1 2 અને 3. તો આ છે લંગોટ. આ છે ડ્રાય શીટ. ડ્રાય શીટ એટલે કે બેડ ઉપર બેબીને સુવડાવ્યું હોય તો બેબી ટોયલેટ બાથરૂમ કરે તો ઓછાડ કે ગાદી ન બગડે એના માટે. ઉપર સોફ્ટ મટીરિયલ જ આવે, એકદમ વેલ્વેટ ટાઈપ છે. એકદમ વેલ્વેટ ટાઈપ છે અને નીચે પ્લાસ્ટિક જેવું આવે, એટલે
એમાં ટોયલેટ બાથરૂમ કરાવ્યા બેબી, તો ગાદી કે ઓછાડ ન બગડે એના માટે આ ડ્રાય શીટ છે. ને આ છે આપણે બેબીને ખબર છે કે રૂમાલ વીંટાવીને રાખે નાનું હોય ત્યાં સુધી, તો આ એ રૂમાલ છે, વીંટાળીને રાખવાનું, હાથ પગ ને બધું વીંટી દે. તો આ એ રૂમાલ છે. જો આવો રૂમાલ છે, એમાં આખા બેબીને વીંટી દેવાનું, હાથ ને પગ ન ઉલાડે. મોટા એમ કહેતા હોય કે બાળક નાનું હોય ત્યાં સુધી એને વિટાવીને જ રાખવું જોઈએ, તો આ એના માટેનો રૂમાલ. તો આ બધી વસ્તુ મેં લીધી છે. કદાચ કાંઈ ભૂલ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, કેમ કે કાંઈ ખબર ન હોય, કોઈ વસ્તુ રહી ગઈ હોય બાકી લેવાની, જે અત્યારે આપણે બેબીને, નાના બેબીને જરૂર પડે એ વસ્તુ હજી કાંઈ ન લેવાની હોય અને કંઈ ખામી રહી ગઈ વસ્તુ લેવા, તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને વસ્તુ બધી કેવી લાગે છે તમને એ પણ કમેન્ટ કરીને તમે કહી શકો છો. આ છે બેબીનું બ્લેન્કેટ. શિયાળો છે એટલે બ્લેન્કેટની જરૂર પડે, ઉનાળો હોય તો આપણે બ્લેન્કેટ આપણે ઘરે દુપટ્ટા કે ઘરનો હોય તો એ ઓઢાડીએ તો ચાલે. પણ આ બ્લેન્કેટ એવો લીધો છે કે શિયાળામાં અને ઉનાળામાં બેયમાં ચાલે એવો. બે સાઈડ અલગ અલગ છે, શિયાળામાં અલગ છે અને ઉનાળામાં. ગરમી ન થાય આમાં, ઠંડી ન લાગે, તો એ ટાઈપનો બ્લેન્કેટ છે આવો. જોઈ શકો તમે આખો. અને આ બ્લેન્કેટ આપણે પહેલેથી મોટો લીધો છે થોડો, કેમ કે બેબી મોટું થાય તો એને કામ લાગે એમ. બધી વસ્તુ આપણે બધી એટલે ખાલી સદરા ને એવું જ તે આપણે નાનું લીધું, બાકી તો બધી વસ્તુ આપણે મોટું બેબી થાય તો એને પણ કામ લાગે એ ટાઈપનું લીધું છે. પછી તો શું હોય, નાનું અત્યારે બધું નાનું લઈએ તો પછી થોડોક ટાઈમ પછી મોટું થાય તો પછી બધી વસ્તુ નકામી થઈ જાય. અને આ છે, હવે આમાં હું છે બતાવું તમને લોકોને. શોપિંગ તો ઘણી બધી કરી નાખી છે અમે લોકોએ. આ છે મચ્છરદાની, મચ્છરનો કવડે એના માટે ચેન છે. નરેશ, પછી મારા જેઠાણી અને મારા સાસુમાં ને હું, અમે ગયા હતા શોપિંગ કરવા. તો આ ટાઈપની મચ્છરદાની છે. આ પીલો આવે, માથા નીચે રાખવાનું આવી રીતના, ને આવી રીતના ચેન દઈ દેવાની. તો આ છે મચ્છરદાની, માં બેબીને સુવડાવવાનું. તો કે મચ્છર માખી છે એ કવડે નહીં, માખી નો બેસે, મચ્છર નો બેસે, તો આ ટાઈપની છે મચ્છરદાની. નાનો એવો પીલો પણ આપેલો છે આની અંદર. અને આ પણ એકદમ પોચી ગાદી જેવી છે અને નેટ પણ એકદમ સોફ્ટ છે. તો આ લીધી છે મચ્છરદાની. અને આ છે ગોદડી, ગાડલા ટાઈપ ગોદડી છે, ગાડલા જેવી. તો આ ગોદડી લીધી છે મોટી, ગાડલા જેવી છે, આપણે ગાડલો પાથરે ને મોટા એ ટાઈપની. પહેલા અમે આ બધી બહારની શોપિંગ કરી લીધી છે, કે બહાર આપણે જે કંઈ વસ્તુ બહારથી જરૂર પડે એ બધી લઈ આવ્યા છીએ. અને આ છે બેબી વાઇપ્સ. આપણે બેબીને હજી તો નાનું હોય તો આપણે થોડાક ટાઈમ નવડાવવાનું ન હોય, તો આ ભીના વાઇપ્સ આવે બેબીને લૂછવા માટે, બેબીની બોડી લૂછવા માટે, હાથ પગ ને મોઢું ને બધું લૂછવા માટે. તો આ છે સ્પેશિયલ બેબી વાઇપ્સ. આપણે જે મોટા યુઝ કરીએ એ વાઇપ્સ નથી, પણ સ્પેશિયલ બેબીના જ તમે જોઈ શકો છો અહીંયા. તો આ છે બેબી વાઇપ્સ. આ અમને આ બધી શોપિંગ કરીને તો એ દુકાનેથી અમને ગિફ્ટમાં આવેલા છે. 2 પેકેટ છે, આ બે પેકિંગ છે. તો બેબી વાઇપ્સ છે. અને આવી બધી અમે શોપિંગ કરેલી છે. તમે લોકો કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી એમ. જો કે મને થોડી ઘણી નહોતી ખબર કે ભાઈ શું લેવું ને શું ન લેવું. હું તો બહુ કન્ફ્યુઝનમાં હતી, કેમ કે એ શોપિંગ બેબીની શોપિંગ સેન્ટરમાં ગયા ને તો કાંઈ મગજ જ કામ નહોતું કરતું. બધું એમ થતું હતું કે બધું લઈ જ લઈએ એમ, કેમ કે નાના બાળકોની વસ્તુ હોય જ એટલી મસ્ત અને એટલી બધી વેરાયટી અલગ અલગ હોય ને કે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આ વસ્તુ લેવી કે આ વસ્તુ લેવી, કેમ તે બધું લઈ લઈએ. પણ બધું તો ન જ લેવાનું હોય, તો
તો એટલે મારા જેઠાણી અને નરેશ અને મમ્મીએ મને ચોઈસ કરી એ જ પ્રમાણે મેં બધી વસ્તુ લીધી છે. અને વધારાની કઈ વસ્તુ લીધી જ નથી. જે આપણે બેબી આવે ત્યારે જે જરૂર પડે એ બધી જ વસ્તુ લીધી છે. તો કહેજો કમેન્ટમાં કે તમને કેવી લાગી આ બધી વસ્તુ, અને કાંઈ પણ વસ્તુની ખામી હોય અને બાકી રહી ગઈ હોય તો એ પણ કોમેન્ટમાં જણાવી શકશો તમે. તો હા દોસ્તો, તમે કોમેન્ટ કરી અને અંદાજો લગાવીને મને કહેજો કે બેબી બોય આવશે કે બેબી ગર્લ આવશે. અંદાજો લગાવીને, કેમ કે મને નથી ખબર ને તમને લોકોને નથી ખબર, પણ અંદાજેથી કહેજો કે બેબી બોય આવશે કે બેબી ગર્લ આવશે. આગળના વ્લોગ દ્વારા મેં તમને કહી દીધું છે કે મારે 8 મંથ પૂરા થઈ ગયા છે અને 9મો સ્ટાર્ટ થઈ ગયો છે. તો 9મો મંથ મારે ચાલે છે, એટલે હવે આ બધી વસ્તુની તૈયારી તો આપણે અગાઉથી કરવી જ પડે. તો આજે અમે આ બધી વસ્તુની શોપિંગ કરી છે બેબી માટે, કેમ કે હવે 9મો મંથ સ્ટાર્ટ થયો એટલે પછી કાંઈ 9મા મંથની અંદર કાંઈ નક્કી ન હોય કે ભાઈ ક્યારે બેબી ડિલિવર થાય. એટલે તો એના માટે અમે અગાઉથી જ બધી તૈયારી કરી લીધી છે. અગાઉ તો ન કહેવાય, હવે આ ટાઈમ જ કહેવાય બધી વસ્તુ તૈયાર કરવાનું. તો અમે ગોદડીયું ને એવું પણ ઘરે બનાવી નાખ્યું છે. અમે 6 ગોદડી ઘરે બનાવી છે. અને બીજું હજી થોડું ઘણું જે કંઈ વસ્તુ જોઈએ, જે મારી વસ્તુ છે, અને હોસ્પિટલ બેગ પણ ટૂંક સમયમાં રેડી કરવાની થશે. તો એનો પણ હું તમને વ્લોગ બતાવીશ કે હોસ્પિટલ બેગની અંદર હું શું એડ કરું છું. એટલે તમને વ્લોગ જોવા ગમતા હોય મારી પ્રેગ્નન્સી વ્લોગ, તો તમે કમેન્ટમાં કહેજો કે ગમે છે કે નથી ગમતા. તો કાંઈ નહીં, બસ આજનો વ્લોગ અહીંયા જ સુધી. બાય બાય, જય શ્રી કૃષ્ણ.